જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસી ગયો. આ દ્રશ્ય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીનું છે, જ્યાં દીપડો લેબોરેટરીમાં ઘૂસીને લટાર મારી રહ્યો છે. વાત કંઈક એવી છે કે શુક્રવારે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી ગયો હતો અને પછી થયું એવું કે ત્યાં વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં પ્રવેશી રહ્યા હતા. તે દરમિયાન એક વિદ્યાર્થીની નજર અચાનક દીપડા ઉપર પડી અને તેને તરત જ બીજા વિદ્યાર્થીઓને જાણ કરી. લેબોરેટરીનો દરવાજો સમય સૂચકતા દાખવી બંધ કરી દીધો. પછી આ વાત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓને કરી, જેથી યુનિવર્સિટીના અધિકારીઓએ ફોરેસ્ટ અને વન વિભાગને જાણ કરતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક કૃષિ યુનિવર્સિટી દોડી આવી હતી. ત્યારબાદ વન વિભાગની ટીમે દીપડાને બેભાન કરી સલામત સ્થળે ખસેડ્યો હતો. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, વન વિભાગની ટીમ દીપડાનું રેસ્ક્યુ કરી રહી છે અને દીપડાને બેભાન કરી પાંજરામાં પૂરી સલામત સ્થળે જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી કરી રહી છે. જો કે પાંજરે પુરાયેલા દીપડાએ પાંજરું ખુલતા જ કેવી છલાંગ મારીને દોટ લગાવી હતી, જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો. દીપડો જંગલ તરફ ભાગતો જોવા મળી રહ્યો છે.